તો આજના સૌથી પહેલા લેક્ચરમાં આપણે ફિઝિયોલોજીનો ખૂબ જ અગત્યનો ટોપિક ભણીશું અને ટોપિકનું નામ છે કાર્ડિયાક સાયકલ. આપણે બધા જ જાણીએ છીએ કે આપણે હંમેશા ક્લાસમાં એક વસ્તુ સાંભળીએ છીએ કે આ ખૂબ અગત્યનો ટોપિક છે, એક્ઝામમાં પૂછાવાના ચાન્સીસ ખૂબ જ વધારે છે. ફિઝિયોલોજી પેપર 1માં પૂછાય છે, કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમનો ટોપિક છે, તો આ તૈયાર કરી નાખજો. તો મારી એવી આશા છે કે સૌથી પહેલાં આપણે આ ભણીએ એટલે એક અગત્યનો ટોપિક તૈયાર થઈ જાય, એને સમજી લઈએ, યાદ રાખી લઈએ, એટલે પરીક્ષા સમયે આપણું ટેન્શન ઓછું. સો કાર્ડિયાક સાયકલની સૌથી પહેલાં આપણે ડેફિનેશન સમજીશું અને ડેફિનેશન સમજ્યા પછી એમાં કઈ કઈ ઇવેન્ટ્સ થાય છે એ ડિટેલમાં આપણે જાણીશું. તો ડેફિનેશન કંઈક આ પ્રમાણે છે. સૌથી પહેલાં હું ઇંગ્લિશમાં ડેફિનેશન કહું છું. ઇટ ઇઝ સિરીઝ ઓફ ઇવેન્ટ્સ વિચ ટેક્સ પ્લેસ ઇન ધ હાર્ટ and repeated cyclically at every beat. It is known as cardiac cycle. હવે આ જે વ્યાખ્યા છે એ યાદ રાખવી બહુ જ અગત્યની છે. હું અહીંયા ભણાવું છું ગુજરાતીમાં, પણ તમારે તમારા પેપરમાં એઝ વેલ એઝ પ્રેક્ટિકલ વાયવામાં એને ઇંગ્લિશમાં બોલવાની છે. એટલે ગુજરાતીમાં તમે સમજી લો બરાબર વસ્તુ છે, પણ તમારે ઇંગ્લિશ ભણીને શીખીને અને ફાઇનલી તો તમારે અંગ્રેજીમાં જ બોલવાનું છે. તો આ જે વ્યાખ્યા છે એ યાદ કરી લેજો. એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે ફિઝિયોલોજી, એનાટોમી કે કોઈ બી સબ્જેક્ટ હોય એમાં જ્યારે પણ તમને વ્યાખ્યા પૂછવામાં આવે ત્યારે એ પિન પોઈન્ટ પરફેક્શન વાળી હોવી જોઈએ, એટલે ખૂબ જ પરફેક્ટ હોવી જોઈએ. એમાં એક પણ શબ્દ કે વર્ડ આજુબાજુનો ના થવો જોઈએ. જો તમે વ્યાખ્યા સારી રીતે બોલશો તો જે પણ પ્રોફેસર હશે એને સારું લાગશે, ઇમ્પ્રેસ થઈ જશે, સારા માર્ક્સ આપશે. જે તમારા થિયરી પેપર ચેક કરતા હશે એઝ વેલ એઝ વાયવા લેતા હશે એ બંને. સો આ વ્યાખ્યા ગોખી લેજો, સમજીને ગોખી લેજો. હું હંમેશા એક વસ્તુ કહીશ કે પહેલાં સમજવું, યાદ રાખવું અને ગોખી લેવું. એવું ડાયરેક્ટ ગોખવું નહીં. ડાયરેક્ટ ગોખશો તો ટ્વિસ્ટ કરેલા ક્વેશ્ચન્સ તમે આન્સર નહીં કરી શકો. તો ગુજરાતીમાં આની વ્યાખ્યા સમજાવું તો હૃદયમાં થતી ઘટનાઓ કે જે એક ચક્રમાં સતત ચાલ્યા કરે છે એને આપણે કહીશું કાર્ડિયાક સાયકલ. તો કાર્ડિયાક સાયકલ ડિટેલમાં ભણીએ. સૌથી પહેલાં વિલિયમ હાર્વે નામના એક વૈજ્ઞાનિકે કાર્ડિયાક સાયકલ ભણવાનો પ્રયત્ન કર્યો. પણ આપણે જાણીએ છીએ કે હ્યુમન બિંગ, લાઈવ હ્યુમન બિંગમાં, જીવતા માણસ ઉપર કાર્ડિયાક સાયકલ શીખવું બહુ અઘરું છે. કોઈ એવી પરમિશન નહીં આપે અને એ ઇનહ્યુમન મેથડ છે. તો શું કર્યું કે આપણે ફ્રોગ એટલે કે દેડકો લીધો. હવે દેડકામાં કાર્ડિયાક સાયકલ ભણવાનો ટ્રાય કર્યો તો શું ખબર પડી કે યાર જે ઘટનાઓ છે એ ઘટનાઓ તો બહુ ફાસ્ટ જઈ રહી છે, સમજી શકાય એવી જ નથી. તો વિલિયમ હાર્વીએ ઇનડાયરેક્ટ મેથડ્સ યુઝ કરી અને કાર્ડિયાક સાયકલનો અભ્યાસ કર્યો. ડાયરેક્ટ મેથડ તો અહીંયા યુઝ કરી શકાય એવી હતી જ નહીં. એમાં હ્યુમન્સમાં તો યુઝ કરી શકાય એમ જ નથી, પણ જો તમે પ્રાણીમાં પણ જો એ કરવા જાઓ તો એ પ્રાણીનું બલિદાન આપવું પડે. આપણે એનાટોમી અને ફિઝિયોલોજી આ બંને વિષયો જે ભણીએ છીએ, આ બંને વિષયોમાં જે જ્ઞાન છે એ જ્ઞાન એનાટોમીમાં તો મોટા ભાગે મૃત વ્યક્તિ તરફથી જ મળ્યું છે. એટલે આપણે ઓલવેઝ આવા વ્યક્તિઓના એઝ વેલ એઝ ઘણું જે જ્ઞાન છે એ આપણને એનિમલ્સ એક્સપેરિમેન્ટ્સ તરફથી મળ્યું છે, એટલે કે પ્રાણીઓ પર થતા પ્રયોગોથી મળ્યું છે. એટલે આવા મૃત વ્યક્તિ અને આવા પ્રાણીઓ એ લોકોનો હંમેશા આદર કરવો જોઈએ. આપણા મેડિકલના સબ્જેક્ટ જ એવા છે કે જ્યાં એક મૃત વ્યક્તિ એક જીવિત વ્યક્તિને શીખવાડે છે. બરાબર છે? તો હંમેશા આપણે આદર કરીએ. હવે પાછા ટ્રેક પર આવી જઈએ. તો એમણે ઇનડાયરેક્ટ મેથડ યુઝ કરી અને કાર્ડિયાક સાયકલનો અભ્યાસ કર્યો. તો એમણે એવું વિચાર્યું કે જે હાર્ટ રેટ છે દેડકામાં એને આપણે પહેલાં એક કોન્સ્ટન્ટ લઈએ કે સમજો કે 75 જેટલો હાર્ટ રેટ છે, એટલે કે 75 જેટલા બીટ્સ 1 મિનિટમાં, એટલે કે 60 સેકન્ડમાં થાય છે. તો હવે સવાલ એ રહે કે એક બીટને કેટલો સમય લાગશે. આને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ત્રિરાશિ. આપણે જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે આ ત્રિરાશિથી આપણે ગણિતના ઘણા બધા સમ ગણેલા છે. તો અહીંયા 60 ગુણ્યા 1 ભાગ્યા 75 બરાબર, એટલે જવાબ કંઈક આવે છે 0.8 સેકન્ડ, 0.8 સેકન્ડ. જુઓ, બધા શબ્દો હું ગુજરાતીમાં નહીં બોલી શકું, કેટલાક શબ્દો તો મારે
ઇંગ્લિશમાં જ બોલવા પડશે. ઓકે, એટલે એ થોડું ધ્યાન રાખી લેજો. હા, જ્યાં મને જરૂર લાગશે એ બધા શબ્દો હું ગુજરાતીમાં તમને ભાષાંતર કરીને ચોક્કસપણે કહીશ. તો એક બીટને 0.8 જેટલા સેકન્ડ લાગે છે. હવે સમજો, હૃદયમાં આપણે જાણીએ છીએ કે 4 ચેમ્બરો છે, 2 કર્ણક અને 2 ક્ષેપક, 2 એટ્રિયા અને 2 વેન્ટ્રિકલ્સ. રાઇટ એટ્રિયમ, લેફ્ટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિકલ, લેફ્ટ વેન્ટ્રિકલ. તો હૃદયના જે પહેલા ઇનિશિયલ ચેપ્ટર્સમાં એવું કહેલું છે કે એ બંને સિન્સિટિયમ તરીકે કામ કરે છે. સિન્સિટિયમ એટલે કે એક યુનિટ, એક સિંગલ યુનિટ તરીકે આ કામ કરે છે. બંને એટ્રિયા એક સિંગલ યુનિટ છે અને બંને વેન્ટ્રિકલ એક સિંગલ યુનિટ છે. તો વિલિયમ હાર્વીએ શું કર્યું, આ બધી જે ઘટનાઓ છે એને એટ્રિયલ ઇવેન્ટ્સ અને વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ એ બંનેમાં ડિવાઈડ કરી અને હવે આપણે આ બંને ઇવેન્ટ્સ જે છે એ એક પછી એક ભણીશું. તો આપણે જોયું કે વિલિયમ હાર્વીએ એવું કીધું કે ઇનડાયરેક્ટ મેથડથી આપણે કાર્ડિયાક સાયકલ શીખીશું અને પછી 75 જેટલા બીટ 1 મિનિટમાં, એ રીતે એક બીટને લાગતો સમય એ 0.8 સેકન્ડ જેટલો મળ્યો. તો હવે ધારી લો કે આ જે અહીંયા જે સર્કલ ડ્રો કરેલા છે એ 0.8 સેકન્ડનું છે. બરાબર, આ આખું સર્કલ 0.8 સેકન્ડનું છે. એને આપણે 8 ભાગમાં વિભાજિત કરીએ તો દરેક જે સેક્શન આપણને મળે છે એ 0.1 સેકન્ડનું મળશે. ઓકે, નાવ અહીંયા 2 પ્રકારની ઘટનાઓનો ઉલ્લેખ હતો, એટ્રિયલ ઇવેન્ટ્સ અને વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ. એટ્રિયલ એ ઇવેન્ટ્સ જે છે એ આપણે આ જે અંદરનું સર્કલ છે ગ્રીન કલરનું, લીલા કલરનું, એમાં બતાવીશું. અને વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ જે છે એ જે બહારનું જે સર્કલ છે જે બ્લુ કલરનું છે, ભૂરા કલરનું છે, એનાથી બતાવીશું. તો એટ્રિયલ ઇવેન્ટ્સ અને વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ આપણે હવે ભણીશું. તો સૌથી પહેલા આપણે જોઈશું એટ્રિયલ ઇવેન્ટ્સ. એટ્રિયલ ઇવેન્ટ્સમાં એટ્રિયલ સિસ્ટોલ અને એટ્રિયલ ડાયસ્ટોલ આવે છે, જ્યારે વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સમાં વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ અને વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ આવે છે. અહીંયા આ જે અંદરનું સર્કલ છે એ એટ્રિયલ સિસ્ટોલ અને એટ્રિયલ ડાયસ્ટોલની ઘટના બતાવશે, એટલે કે એટ્રિયલ ઇવેન્ટ્સ બતાવશે. અને બહારનું જે આ જે સર્કલ છે એ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ અને વેન્ટ્રિક્યુલર ડાયસ્ટોલ એટલે કે વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ બતાવશે. તો સૌથી પહેલાં આપણે હૃદયને થોડુંક સમજી લઈએ. તો હૃદયમાં 4 ચેમ્બર, રાઇટ એટ્રિયમ, લેફ્ટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિકલ, લેફ્ટ વેન્ટ્રિકલ. રાઇટ એટ્રિયમ અને રાઇટ વેન્ટ્રિકલની વચ્ચે ટ્રીકસ્પિડ, ત્રિદળ વાલ્વ હોય છે અને લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલની વચ્ચે બાયકસ્પિડ, દ્વિદળ ઓર માઇટ્રલ વાલ્વ હોય છે. હવે આ છે પલ્મોનરી આર્ટરી જે ગ્રીન કલરમાં ડ્રો કરી છે અને આ લાલ કલરમાં જે ડ્રો કર્યું છે એ છે એઓર્ટા. તો રાઇટ વેન્ટ્રિકલ અને પલ્મોનરી આર્ટરી વચ્ચે અર્ધચંદ્રાકાર વાલ્વ હોય છે જેને કહેવાય પલ્મોનરી વાલ્વ, અને લેફ્ટ વેન્ટ્રિકલ અને એઓર્ટાની વચ્ચે જે અર્ધચંદ્રાકાર વાલ્વ છે એને કહેવાય છે એઓર્ટિક વાલ્વ. આ બધાની ઉપયોગિતા કાર્ડિયાક સાયકલમાં આવશે, એટલે આ બધા સ્ટ્રક્ચર તમને આવડવા જોઈએ. તો સૌથી પહેલા આપણે જોઈએ છીએ એટ્રિયલ ઇવેન્ટ્સ. બંને એટ્રિયા સિન્સિટિયમ તરીકે કામ કરે છે, એટલે એક સાથે જ એનું સંકોચન થશે. તો સંકોચન એટલે કે સિસ્ટોલમાં સૌથી પહેલા જશે અને આ જે સિસ્ટોલનો સમય છે એ લગભગ 0.1 સેકન્ડ જેટલો છે. તો એટ્રિયલ સિસ્ટોલ એને 0.1 સેકન્ડ જેટલો સમય લાગે છે. તો શું થયું અહીંયા, બંને જે એટ્રિયા છે એ બંને એટ્રિયા સંકોચાય છે. આ સંકોચનના કારણે લોહી જે છે એ રાઇટ વેન્ટ્રિકલ અને લેફ્ટ વેન્ટ્રિકલમાં જશે. આપણે જોઈ શકીએ છીએ કે બહારના સર્કલમાં વેન્ટ્રિકલની પણ કોઈક ઇવેન્ટ અહીંયા ચાલતી હશે, સાયમલ્ટેનિયસ, સાથે સાથે કોઈ ઇવેન્ટ ચાલતી હશે. આ જે ઇવેન્ટ છે એ વેન્ટ્રિકલની ડાયસ્ટોલની છેલ્લી ઇવેન્ટ છે. તો અહીંયા શું થયું, એટ્રિયલ સિસ્ટોલ થયું, બંને એટ્રિયા કોન્ટ્રેક્ટ થયા, સંકોચાયા અને એના કારણે લોહી જે છે એ બંને વેન્ટ્રિકલ્સમાં આવ્યું. એટ્રિયલ સિસ્ટોલનો ટાઈમ છે 0.1 સેકન્ડ.
વીગર નામના વૈજ્ઞાનિકે શોધ્યું હતું કે 0.1 સેકન્ડમાંથી અડધો સમય જે હોય છે ત્યારે એટ્રિયાના મસલ જે છે એ કોન્ટ્રેક્ટ થતા હોય છે અને 0.1 સેકન્ડનો બાકીનો જે અડધો સમય છે ત્યારે એટ્રિયાના મસલ જે છે એ રિલેક્સ થતા હોય છે. ના, એટ્રિયા સિસ્ટોલમાં ગયા, સિસ્ટોલ પતી ગયું, બ્લડ આવી ગયું વેન્ટ્રિકલ્સમાં. એટ્રિયાના સિસ્ટોલ દરમિયાન એટ્રિયા જે છે એ વેન્ટ્રિકલમાં 25% જેટલું લોહી આપે છે, ફેંકે છે. તો એટ્રિયામાંથી વેન્ટ્રિકલ્સમાં ટોટલ જે 100% બ્લડ હોય આખા હૃદયમાં એનું 25% જેટલું બ્લડ વેન્ટ્રિકલ્સમાં આપે છે. નાવ એટ્રિયા હવે સિસ્ટોલમાં ગયા છે અને એના કારણે બ્લડ જે છે એ વેન્ટ્રિકલ્સમાં ગયું. સિસ્ટોલ અહીંયા પૂરું થઈ ગયું એટલે એટ્રિયાનો બીજો ફેઝ આવશે જેને આપણે કહીશું એટ્રિયલ ડાયાસ્ટોલ. એટલે કે એટ્રિયા જે છે હવે રિલેક્સ થશે અને આ તબક્કો ચાલશે 0.7 સેકન્ડ સુધી. એટ્રિયલ સિસ્ટોલ 0.1 સેકન્ડ, એટ્રિયલ ડાયાસ્ટોલ 0.7 સેકન્ડ. એટ્રિયા સિસ્ટોલમાં ગયું એટલે હવે વેન્ટ્રિકલ્સમાં લોહી આવી ગયું છે. વેન્ટ્રિકલ્સમાં જે બ્લડ આવ્યું એના કારણે વેન્ટ્રિકલ્સમાં પ્રેશર વધે છે અને વેન્ટ્રિકલ્સ જે છે એ હવે કોન્ટ્રેક્ટ થશે, એ સિસ્ટોલમાં જશે. તો વેન્ટ્રિકલ્સ સિસ્ટોલમાં જશે, એનું સંકોચન થશે, એ માટે ટોટલ 0.3 સેકન્ડ 0.3 સેકન્ડ જેટલો સમય થશે. તો આ જે આખું સર્કલ જે છે એ 0.8 સેકન્ડનું છે, અડધો ભાગ 0.4 સેકન્ડ, એમાંથી 0.1 સેકન્ડ એટ્રિયલ સિસ્ટોલના થઈ ગયા એટલે બાકીનો જે આ અડધો ભાગ દેખાય છે એ 0.3 સેકન્ડ જેટલો હશે. તો આ જે ભાગ આપણને દેખાય છે એ છે એ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ કે જે ચાલશે 0.3 સેકન્ડ સુધી. તો વેન્ટ્રિક્યુલર સિસ્ટોલનો સૌથી પહેલો જે તબક્કો છે એ છે આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન. અને આ આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન જે છે એ ચાલશે 0.05 સેકન્ડ માટે. નાવ સમજો, એટ્રિયામાંથી બ્લડ વેન્ટ્રિકલ્સમાં આવી ગયું, વેન્ટ્રિકલ્સમાં પ્રેશર વધ્યું, વેન્ટ્રિકલ્સ હવે બંને એક સાથે કોન્ટ્રેક્ટ થઈ રહ્યા છે. એ કોન્ટ્રેક્ટ થવાના કારણે વેન્ટ્રિકલ્સમાં જે પ્રેશર છે એ વધશે. એના કારણે આ ટ્રાઇકસ્પિડ અને માઇટ્રલ કે જે એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ્વ્સ છે એ બંને વાલ્વ બંધ થઈ જશે અને એટ્રિયા તરફ એ બલ્જ થશે. આ બંને વાલ્વ બંધ થવાના કારણે હાર્ટ સાઉન્ડ ક્રિએટ થશે અને આ હાર્ટ સાઉન્ડને આપણે કહીએ છીએ ફર્સ્ટ હાર્ટ સાઉન્ડ. આ ફર્સ્ટ હાર્ટ સાઉન્ડ જે છે એ એવી વાલ્વ બંધ થવાના કારણે આવ્યો છે, એના કારણે એ ઉદ્ભવ્યો છે, એટલા માટે એને કહેવાય છે ફર્સ્ટ હાર્ટ સાઉન્ડ. આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શનમાં જોવા મળશે. હવે ફર્સ્ટ હાર્ટ સાઉન્ડ ટ્રાઇકસ્પિડ અને માઇટ્રલ વાલ્વના કારણે સંભળાય છે. તો એને લોકેટ ક્યાં કરીએ તો ટ્રાઇકસ્પિડ વાલ્વ જે છે એ ઝીફી સ્ટર્નમ પર સંભળાય છે અને જે માઇટ્રલ વાલ્વ છે એ એપેક્સ બીટ પર એટલે કે મિડ સ્ટર્નલ લાઇનથી 3.5 ઇંચ દૂર અને મિડ ક્લેવિક્યુલર લાઇન પર 5મી ઇન્ટરકોસ્ટલ સ્પેસમાં માઇટ્રલ વાલ્વનો અવાજ આપણે સ્ટેથોસ્કોપથી સાંભળી શકીએ છીએ. આ તો ફર્સ્ટ હાર્ટ સાઉન્ડ. ફર્સ્ટ હાર્ટ સાઉન્ડ માટે આપણે 2 જગ્યાએ સ્ટેથોસ્કોપ મૂકવો પડશે. સો આ પહેલો ફેઝ હતો આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન. બંને વેન્ટ્રિકલ્સ સિસ્ટોલમાં ગયા, સંકોચાયા છે અને લોહી પાછું એટ્રિયામાં જઈ નથી શકતું. એના કારણે શું થાય કે આ બંને વાલ્વ બંધ થઈ જાય છે, એના કારણે ફર્સ્ટ હાર્ટ સાઉન્ડ સંભળાય છે. હવે વેન્ટ્રિકલ સંકોચાયા અને આ પલ્મોનરી અને એઓર્ટિક વાલ્વ બંને ઓપન છે, ખુલ્લા છે. એટલે આ સંકોચનના કારણે લોહી જે છે એ સિસ્ટેમિક બ્લડ વેસલ્સ એટલે કે પલ્મોનરી આર્ટરી અને એઓર્ટામાં જશે. તો આ લોહીની જવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે કહીશું ઇજેક્શન ફેઝ. ઇજેક્શન ફેઝ
માં બે ફેઝ હોય છે. પહેલો છે રેપિડ ઇજેક્શન ફેઝ કે જે 0.11 સેકન્ડ સુધી ચાલશે. રેપિડ ઇજેક્શન ફેઝ જે 0.11 સેકન્ડ સુધી ચાલશે અને એના પછી આવશે સ્લો ઇજેક્શન ફેઝ કે જે 0.14 સેકન્ડ સુધી ચાલશે. બરાબર. શું થઈ રહ્યું છે અહીંયા કે બંને વેન્ટ્રિકલ્સ સંકોચાવાના કારણે અને આ બંને વાલ્વ ઓપન હોવાના કારણે પહેલા લોહી ખૂબ ઝડપથી પલ્મોનરી આર્ટરી અને એઓર્ટામાં જશે. ખૂબ ઝડપથી જવાના કારણે એનું નામ પડ્યું છે રેપિડ ઇજેક્શન ફેઝ. હવે લોહી જ્યારે બંને બ્લડ વેસલ્સમાં આવે છે ત્યારે શું થાય છે કે વેન્ટ્રિકલ્સ અને આ બંને બ્લડ વેસલ્સનું પ્રેશર ધીમે ધીમે સરખું થવા લાગે છે. એના કારણે હવે જે ઇજેક્શન છે એ ધીમું પડી જાય છે. લોહીનું વેન્ટ્રિકલ્સમાંથી સિસ્ટેમિક બ્લડ વેસલ્સમાં જવાની જે પ્રક્રિયા છે એ ધીમી પડી જાય છે. એટલા માટે એને નામ આપ્યું સ્લો ઇજેક્શન ફેઝ. સો સૌથી પહેલા આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન બંને વેન્ટ્રિકલ્સે કોન્ટ્રેક્ટ થવાનું સ્ટાર્ટ કર્યું કે જે 0.05 સેકન્ડ સુધી ચાલે છે. આ દરમિયાન બંને એવી વાલ્વ ક્લોઝ થયા. એવી વાલ્વ ક્લોઝ થવાના કારણે ફર્સ્ટ હાર્ટ સાઉન્ડ આવ્યો. હવે બ્લડ જે છે એ ખૂબ ઝડપથી બંને સિસ્ટેમિક બ્લડ વેસલ્સમાં ફેંકાય છે એટલે એને નામ આપ્યું રેપિડ ઇજેક્શન ફેઝ જે ચાલશે 0.11 સેકન્ડ સુધી. અને પછી બંનેનું પ્રેશર ઓલમોસ્ટ હવે ધીમે ધીમે સરખું થવા આવ્યું છે એટલે સ્લો ઇજેક્શન ફેઝ. તો તમે સરવાળો કરી શકો છો આ ત્રણેયનો સરવાળો કરતા વેન્ટ્રિક્યુલર સિસ્ટોલનો સમય આપણે જોઈશું 0.3 સેકન્ડ. બરાબર. તો એટ્રિયલ સિસ્ટોલ પતી ગયું 0.1 સેકન્ડનું. એટ્રિયા ડાયાસ્ટોલમાં આવી ગયા અને વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ હવે અહીંયા પૂરું થયું અને હવે વેન્ટ્રિકલ્સ જે છે એ ડાયાસ્ટોલમાં જશે એટલે કે એનું વિકોચન થશે. તો વેન્ટ્રિક્યુલર ડાયાસ્ટોલમાં ટોટલ સમય જે લાગે છે એ છે અહીંયાથી લઈને આટલો. તો 0.4 સેકન્ડ પ્લસ 0.1 સેકન્ડ ટોટલ સમય લાગે છે 0.5 સેકન્ડ. તો આ જે છે બહારનો ભાગ એ છે વેન્ટ્રિક્યુલર ડાયાસ્ટોલ જેનો સમય રહેશે 0.5 સેકન્ડ. હવે એટ્રિયલ સિસ્ટોલ અને વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ એકબીજાને ઓવરલેપ નથી કરતા. જ્યારે એટ્રિયલ ડાયાસ્ટોલ અને વેન્ટ્રિક્યુલર ડાયાસ્ટોલ એકબીજાને ઓવરલેપ કરે છે. આને આપણે લો ઓફ હાર્ટ કહીએ છીએ. સિસ્ટોલ નેવર ઓવરલેપ્સ, ડાયાસ્ટોલ ઓલવેઝ ઓવરલેપ્સ. તો સિસ્ટોલ એકબીજાને ઓવરલેપ નહીં કરે. આ બંને ચેમ્બર્સનું જ્યારે સિસ્ટોલ ચાલતું હશે ત્યારે આ બંને ચેમ્બર સિસ્ટોલમાં નહીં જાય, પણ આ બંને ચેમ્બર જ્યારે ડાયાસ્ટોલમાં હશે ત્યારે આ બંને ચેમ્બર્સ થોડા સમય માટે ડાયાસ્ટોલમાં હશે એટલે કે એ બંનેનું ઓવરલેપ થશે. અહીંયા આપણે ઓવરલેપ જોઈ શકીએ છીએ કે 0.4 સેકન્ડ સુધી વેન્ટ્રિક્યુલર ડાયાસ્ટોલ અને એટ્રિયલ ડાયાસ્ટોલ એકબીજાને ઓવરલેપ કરે છે. તો આ જે ફેઝ છે એ ફેઝને કહીશું ક્વિસન્ટ ફેઝ ઓફ હાર્ટ. આમ જોવા જઈએ તો અત્યારે હૃદય કોઈ ફંક્શન નથી કરી રહ્યું. તો હવે આપણે ભણીશું વેન્ટ્રિક્યુલર ડાયાસ્ટોલ. ટોટલ સમયગાળો છે 0.5 સેકન્ડ. તો વેન્ટ્રિક્યુલર ડાયાસ્ટોલનો પહેલો જે ફેઝ છે એ ફેઝને આપણે કહીએ છીએ પ્રોટો ડાયાસ્ટોલ. પ્રોટો એટલે ફર્સ્ટ, ડાયાસ્ટોલનો પહેલો ફેઝ છે એટલે આપણે એને કહીશું પ્રોટો ડાયાસ્ટોલ કે જે ચાલે છે 0.04 સેકન્ડ સુધી. હવે શું થાય છે, વેન્ટ્રિકલ્સે બધું બ્લડ બંને સિસ્ટેમિક આર્ટરીઝમાં નાખી દીધું, સિસ્ટેમિક બ્લડ વેસલ્સમાં નાખી દીધું છે. હવે આ બ્લડ રેપિડલી પાછું આવી શકે છે અને વેન્ટ્રિકલ્સમાં જઈ શકે છે. તો શું થશે, પલ્મોનરી વાલ્વ અને એઓર્ટિક વાલ્વ આ બંને વાલ્વ બંધ થઈ જશે. સો SL valves
ક્લોઝડ, અને એના કારણે જે હાર્ટ સાઉન્ડ ક્રિએટ થશે એને આપણે કહીશું સેકન્ડ હાર્ટ સાઉન્ડ. તો અહીંયા શું થાય છે? ડાયસ્ટોલ, વેન્ટ્રિકલ્સ ડાયસ્ટોલમાં જવાના ચાલુ થયા. આ બંને બ્લડ વેસલ્સમાં બ્લડ હતું એ પાછું પડ્યું, એ હવે વેન્ટ્રિકલ્સમાં પાછું ના જાય એના કારણે પલ્મોનરી વાલ્વ અને એઓર્ટિક વાલ્વ જે છે એ બંને વાલ્વ ક્લોઝ થઈ ગયા, અને એના કારણે એક હાર્ટ સાઉન્ડ ક્રિએટ થયો, જે હાર્ટ સાઉન્ડને આપણે કહીશું સેકન્ડ હાર્ટ સાઉન્ડ. ફર્સ્ટ હાર્ટ સાઉન્ડ આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શનમાં આપણે જોઈ ગયા છીએ. સો ડાયસ્ટોલ શરૂ થઈ ગયું છે. હવે જે બીજો ફેઝ આવશે એમાં શું થશે કે બંને વેન્ટ્રિકલ્સ એક સાથે વિકોચન પામશે, અને આ ઘટનાને આપણે કહીશું આઇસોમેટ્રિક રિલેક્સેશન, જે ચાલશે 0.08 સેકન્ડ સુધી. બરાબર? ડાયસ્ટોલ શરૂ થયું, એના કારણે સેકન્ડ હાર્ટ સાઉન્ડ ક્રિએટ થયો, અને હવે બંને વેન્ટ્રિકલ્સ ધીમે ધીમે હવે ડાયલેટ થઈ રહ્યા છે, વિકોચન પામી રહ્યા છે. નાઉ હવે વેન્ટ્રિકલ્સનું પ્રેશર ઓછું થઈ રહ્યું છે, અને બંને એટ્રિયામાં લોહી જમા થઈ રહ્યું છે. રાઈટ એટ્રિયમમાં ઇન્ફિરિયર વિના કાવા અને સુપિરિયર વિના કાવામાંથી બ્લડ આવી રહ્યું છે આખા શરીરમાંથી. લેફ્ટ એટ્રિયમમાં પલ્મોનરી વેઇન દ્વારા બ્લડ આવી રહ્યું છે. બંનેમાં બ્લડ જમા થઈ રહ્યું છે, અને અહીંયા પ્રેશર ઓછું થઈ રહ્યું છે. પ્રેશર ઓછું થવાના કારણે જે એટ્રિયો વેન્ટ્રિક્યુલર વાલ્વ્સ છે, એટલે કે ટ્રાયકસ્પિડ અને માઇટલ વાલ્વ્સ છે, એ ઓપન થશે, અને બંને એટ્રિયામાંથી હવે જે બ્લડ છે એ એક સાથે બંને વેન્ટ્રિકલ્સમાં આવશે. એકાએક વાલ્વના ખુલવાના કારણે લોહીની આવવાની જે ગતિ છે એ વધારે હશે. એટલા માટે આ જે ફેઝ છે એ ફેઝને કહેવાય છે રેપિડ ફિલિંગ ફેઝ. પ્રથમવાર આવી ઘટના બની એટલે આનું નામ આપવામાં આવ્યું છે ફર્સ્ટ રેપિડ ફિલિંગ ફેઝ. અને લોહી ખૂબ વધારે ગતિથી એટ્રિયામાંથી વેન્ટ્રિકલ્સમાં જાય છે, એના કારણે એક હાર્ટ સાઉન્ડ સંભળાશે, જેને આપણે કહીશું થર્ડ હાર્ટ સાઉન્ડ. આ થર્ડ હાર્ટ સાઉન્ડ જે છે એ સ્ટેથોસ્કોપથી સંભળાતો નથી. હવે ફર્સ્ટ રેપિડ ફિલિંગ ફેઝમાં એટ્રિયામાંથી વેન્ટ્રિકલ્સમાં લોહીનું આવવાનું શરૂ થઈ ગયું. ધીમે ધીમે બંનેનું પ્રેશર સરખું થવા લાગ્યું, એટલે જે ફિલિંગ છે એ ફિલિંગ સ્લો થઈ જશે. તો હવે જે ફેઝ આવશે એ ફેઝને નામ આપવામાં આવશે સ્લો ફિલિંગ ફેઝ. આ સ્લો ફિલિંગ ફેઝ જે છે એ સૌથી લાંબો છે અને લગભગ 0.19 સેકન્ડ સુધી ચાલે છે. 0.19 સેકન્ડ સુધી ચાલે છે. એટલા માટે જ એને ડાયાસ્ટેસિસ પણ કહેવામાં આવે છે. હવે શું થશે કે એટ્રિયા જેમાં બ્લડ છે એ સિસ્ટોલની કન્ડિશનમાં જશે, એટલે કે એટ્રિયા જે છે એ કોન્ટ્રેક્ટ થશે. આ સમયે વેન્ટ્રિકલ્સ જે ડાયાસ્ટોલમાં છે એનો છેલ્લો ફેઝ આવશે. એટ્રિયા કોન્ટ્રેક્ટ થાય એના કારણે જે બ્લડની ગતિ છે એ વધી જશે, અને વેન્ટ્રિકલ્સનું ફિલિંગ જે છે એ આ વખતે વધારે ઝડપથી થશે. એટલે આ જે ફેઝ છે એ ફેઝને આપણે નામ આપીશું સેકન્ડ રેપિડ ફિલિંગ ફેઝ. સેકન્ડ રેપિડ ફિલિંગ ફેઝ જે છે એ ચાલશે 0.1 સેકન્ડ, કારણ કે એ એટ્રિયલ સિસ્ટોલની સાયમલ્ટેનિયસ સાથે સાથે હોય છે, અને અહીંયા બ્લડનું તીવ્ર ગતિથી એટ્રિયામાંથી વેન્ટ્રિકલ્સમાં આવવાના કારણે એક હાર્ટ સાઉન્ડ ક્રિએટ થશે, જેને આપણે કહીશું ફોર્થ હાર્ટ સાઉન્ડ. બરાબર? તો સેકન્ડ રેપિડ ફિલિંગ ફેઝ કે જે એટ્રિયલ સિસ્ટોલની સાથે સાથે જોવા મળે છે એ 0.1 સેકન્ડનો છે. બ્લડ રેપિડલી ખૂબ ગતિથી
એટ્રિયામાંથી વેન્ટ્રિકલ્સમાં આવે છે, એના કારણે એક હાર્ટ સાઉન્ડ ક્રિએટ થશે. આ હાર્ટ સાઉન્ડને આપણે નામ આપીશું ફોર્થ હાર્ટ સાઉન્ડ. આ હાર્ટ સાઉન્ડ પણ આપણને સ્ટેથોસ્કોપથી સંભળાતો નથી. તો સ્ટેથોસ્કોપથી સંભળાય છે એ હાર્ટ સાઉન્ડ છે ફર્સ્ટ હાર્ટ સાઉન્ડ અને સેકન્ડ હાર્ટ સાઉન્ડ. ફર્સ્ટ હાર્ટ સાઉન્ડ માટે આપણે જોઈ ગયા કે ઝાયફિસ્ટર્નમ અને એપેક્સ બીટ ઉપર આપણે સ્ટેથોસ્કોપ મૂકવાનો, જ્યારે સેકન્ડ હાર્ટ સાઉન્ડ માટે આપણે એઓર્ટિક અને પલ્મોનરી વાલ્વ જ્યાં સારી રીતે સાંભળી શકાય એ એરિયામાં સ્ટેથોસ્કોપ મૂકવો મળશે. તો એઓર્ટિક વાલ્વ જે છે એ જમણી સાઈડ, જમણી તરફ સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસમાં સ્ટર્નમથી જમણી બાજુ સંભળાય છે, જ્યારે પલ્મોનરી વાલ્વ જે છે એ સેકન્ડ ઇન્ટરકોસ્ટલ સ્પેસમાં સ્ટર્નમની ડાબી બાજુ સાંભળી શકાય છે. થર્ડ અને ફોર્થ હાર્ટ સાઉન્ડ આપણે સાંભળી શકતા નથી. થર્ડ હાર્ટ સાઉન્ડ માટે માઇક્રોફોન અને ફોર્થ હાર્ટ સાઉન્ડ આપણને વેવ ફોર્મમાં મળી શકે છે. એ રીતે આપણે એને જોઈ શકીએ છીએ. તો આ બધી જ ઘટના જે હતી કાર્ડિયાક સાયકલની હતી. તો હવે આપણે એક ક્વિક રિકેપ કરી લઈએ. એટ્રિયલ ઇવેન્ટ્સ અને વેન્ટ્રિક્યુલર ઇવેન્ટ્સ. અંદરનું સર્કલ એટ્રિયલ ઇવેન્ટ્સ, એમાં એટ્રિયલ સિસ્ટોલ, એટ્રિયલ ડાયાસ્ટોલ. એટ્રિયલ સિસ્ટોલ 0.1 સેકન્ડનું, એટ્રિયામાંથી જે બ્લડ છે એ બંને વેન્ટ્રિકલ્સમાં આવશે. એટ્રિયલ ડાયાસ્ટોલ 0.7 સેકન્ડનું. એટ્રિયા સિસ્ટોલમાં ગયું એ પછી જ વેન્ટ્રિકલ સિસ્ટોલમાં જશે, વેન્ટ્રિકલનું કોન્ટ્રેક્શન થશે. એટ્રિયલ સિસ્ટોલ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ ક્યારેય ઓવરલેપ નહીં કરે, આને લો ઓફ હાર્ટ કહેવામાં આવે છે. જ્યારે એટ્રિયલ ડાયાસ્ટોલ અને વેન્ટ્રિક્યુલર ડાયાસ્ટોલ બંને ઓવરલેપ થશે, જેના કારણે ક્વિસન્ટ ફેઝ ઓફ હાર્ટ આવશે. હવે વેન્ટ્રિકલ્સ સિસ્ટોલમાં ગયા છે. સૌથી પહેલાં આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન 0.05 સેકન્ડ માટે. વેન્ટ્રિકલ્સમાં પ્રેશર વધ્યું, એના કારણે એવી વાલ્વ્સ જે છે એ બંધ થયા અને ફર્સ્ટ હાર્ટ સાઉન્ડ ક્રિએટ થયો. કોન્ટ્રેક્શન પછી બ્લડ જે છે એ સિસ્ટેમિક બ્લડ વેસલ્સમાં ઇજેક્ટ થશે. એટલે પહેલા રેપિડ ઇજેક્શન 0.11 સેકન્ડ માટે અને પછી સ્લો ઇજેક્શન 0.14 સેકન્ડ માટે જોવા મળશે. વેન્ટ્રિકલ્સમાંથી હવે સિસ્ટેમિક બ્લડ વેસલ્સમાં લોહી આવી ગયું છે. હવે વેન્ટ્રિકલ્સ ડાયાસ્ટોલમાં જવાની શરૂઆત કરશે, એને કહીશું પ્રોટોડાયાસ્ટોલ. બ્લડ સિસ્ટેમિક વેસલ્સમાંથી વેન્ટ્રિકલ્સમાં ના આવે એના માટે એસએલ વાલ્વ ક્લોઝ થશે અને સેકન્ડ હાર્ટ સાઉન્ડ સંભળાશે. પછી બંને વેન્ટ્રિકલ્સનું આઇસોમેટ્રિક રિલેક્સેશન થશે. એ પછી બંને ચેમ્બરોનું જે પ્રેશર છે એ લગભગ સરખું થવાના કારણે બંને વાલ્વ ખુલી જશે. એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ ખુલશે, એના કારણે એટ્રિયામાંથી વેન્ટ્રિકલ્સમાં બ્લડ આવશે. થર્ડ હાર્ટ સાઉન્ડ સંભળાશે બ્લડની ગતિના કારણે. એ પછી બંનેમાં પ્રેશર ઓલમોસ્ટ સરખું થવા લાગશે, એટલે ફિલિંગ જે છે એ સ્લો થઈ જશે, એને આપણે કહીશું સ્લો ફિલિંગ ફેઝ. બ્લડ અહીંયા આવવાનું શરૂ થયું હતું અને એની ગતિ વધારે હતી, એટલે એનું નામ આપ્યું ફર્સ્ટ રેપિડ ફિલિંગ ફેઝ. ફર્સ્ટ રેપિડ ફિલિંગ ફેઝ એનો સમયગાળો છે 0.09 સેકન્ડ. પછી આવશે સ્લો ફિલિંગ ફેઝ 0.19 સેકન્ડ, સૌથી લાંબો ફેઝ ડાયાસ્ટેસિસ પણ કહેવાય. અને એ પછી એટ્રિયલ સિસ્ટોલની સાથે સાથે સેકન્ડ રેપિડ ફિલિંગ ફેઝ કે જે દરમિયાન એટ્રિયાના સિસ્ટોલના કારણે લોહી તીવ્ર ગતિથી વેન્ટ્રિકલ્સમાં આવશે અને ફોર્થ હાર્ટ સાઉન્ડ સંભળાશે. હવે આપણે અહીંયા હમણાં વાત કરી હતી કે એટ્રિયલ સિસ્ટોલ જે હોય ત્યારે 25% ઓફ ટોટલ બ્લડ એટ્રિયામાંથી વેન્ટ્રિકલ્સમાં જશે. એ સિવાયના તબક્કામાં જ્યારે ફર્સ્ટ રેપિડ ફિલિંગ ફેઝ, સ્લો ફિલિંગ ફેઝ આવે છે, આ તબક્કા દરમિયાન લગભગ 75% જેટલું બ્લડ એટ્રિયામાંથી વેન્ટ્રિકલ્સમાં એન્ટર થાય છે. તો આ હતું કાર્ડિયાક સાયકલ, ખૂબ અગત્યનું છે. મારા વિચાર પ્રમાણે મેં એને સારી રીતે સમજાવ્યું છે. આ જે આકૃતિ જે છે, બંને આકૃતિ તમારે પરીક્ષામાં પેપરમાં સારી રીતે ડ્રો કરવાની છે. જ્યારે પણ આકૃતિ દોરો ત્યારે જે પણ અક્ષર તમે લખો છો એ કેપિટલ્સમાં લખવાનો પ્રયત્ન કરો. નીટ એન્ડ ક્લીન આકૃતિ ડ્રો કરવાનો પ્રયત્ન કરો. બધા ફેસ યાદ રાખો. ફરીવાર એકવાર ફેસ જઈએ છીએ. એટ્રિયલ સિસ્ટોલ અને એટ્રિયલ ડાયાસ્ટોલ. એટ્રિયલ સિસ્ટોલ 0.1 સેકન્ડ, એટ્રિયલ ડાયાસ્ટોલ 0.7 સેકન્ડ. વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ, વેન્ટ્રિક્યુલર ડાયાસ્ટોલ. વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ 0.3 સેકન્ડ, જેમાં આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન 0.05 સેકન્ડ, રેપિડ ઇજેક્શન 0.11 સેકન્ડ, સ્લો ઇજેક્શન 0.14 સેકન્ડ. એ પછી છે વેન્ટ્રિક્યુલર ડાયાસ્ટોલ, જેનો ટોટલ સમય છે 0.5 સેકન્ડ.
પ્રોટોડાયાસ્ટ્રોલ 0.04 સેકન્ડ, આઇસોમેટ્રિક રિલેક્સેશન 0.08 સેકન્ડ, ફર્સ્ટ રેપિડ ફિલિંગ ફેઝ 0.09 સેકન્ડ, સ્લો ફિલિંગ ફેઝ 0.19 સેકન્ડ, સેકન્ડ રેપિડ ફિલિંગ ફેઝ 0.1 સેકન્ડ. બે હાર્ટ સાઉન્ડ જે સ્ટેથોસ્કોપથી સંભળી શકાય છે. ફર્સ્ટ હાર્ટ સાઉન્ડ ડ્યુરિંગ આઇસોમેટ્રિક કોન્ટ્રેક્શન, સેકન્ડ હાર્ટ સાઉન્ડ જે પ્રોટોડાયાસ્ટ્રોલમાં જોવા મળશે. બે હાર્ટ સાઉન્ડ સ્ટેથોસ્કોપથી નથી સંભળાતા. થર્ડ હાર્ટ સાઉન્ડ ફર્સ્ટ રેપિડ ફિલિંગ ફેઝમાં અને ફોર્થ હાર્ટ સાઉન્ડ સેકન્ડ રેપિડ ફિલિંગ ફેઝમાં. તો હોપ કે આ લેક્ચર તમને ગમે, તમે આને વારંવાર જુઓ, સમજી લો, યાદ રાખી લો, ગોખી મારો અને રોકડા માર્ક્સ એક્ઝામમાં મેળવો. આ વિડીયો બધા જ મિત્રો સાથે શેર કરો અને બધાને કહો કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરે. તમારા સપોર્ટની સૌથી વધારે જરૂર છે. તો અને તો જ આવા વિડીયો બનશે. ફિઝિયોલોજી બહુ મોટો સબ્જેક્ટ છે. એ સિવાય મારી ઈચ્છા છે કે બીજા મેડિકલ સબ્જેક્ટ પણ ભણાવું. એની માટે સમય ખૂબ જોઈએ. જો મોટિવેશન મળી રહે તો સમય કાઢવાનું ટાઈમ પણ રહે, સમય કાઢવાની ઈચ્છા પણ થાય. તો પ્લીઝ સપોર્ટ કરો અને આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો. વોચ અવર્સ પૂરા કરવામાં હેલ્પ કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર.